दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 2 વિદ્યુત ચુંબકીય તરંગો. વિદ્યુત ચુંબકીય તરંગોમાં આપણે લેક્ચર નંબર 1 માં વિદ્યુત ચુંબકીય તરંગો શું છે, આપણા ડેલી લાઈફ સાથે કઈ રીતે જોડાયેલા છે અને એના શોધનો ઇતિહાસ અને સ્થાનાંતરિત પ્રવાહ, આ મુદ્દાઓ હેઠળ આપણે લેક્ચર નંબર 1 પૂરું કર્યું. લેક્ચર નંબર 1 પછી લેક્ચર નંબર 2, જો લેક્ચર નંબર 1 માં જે સ્થાનાંતરિત પ્રવાહવાળો મુદ્દો છે ડ્યુ ટુ COVID-19, આ મુદ્દો સિલેબસમાંથી બાદ કરેલો છે, પરંતુ જ્યારે તમે નીટ અને આઈઆઈટીની તૈયારી કરતા હો તો આ મુદ્દો એની અંદર છે, એટલે સ્થાનાંતરિત પ્રવાહવાળો મુદ્દો ધ્યાનમાં લેશો. શરૂઆત કરીએ. હવે જે પણ ટોપિક આવે છે, આજે એક જ ટોપિક ચલાવવાનો છે કે વિદ્યુત ચુંબકીય તરંગો કઈ રીતે ઉદ્ભવે છે. અતથી ઇતિ સુધી બધી જ વાત કરવાની છે ને અપ ટુ ડેટ તમને કન્સેપ્ટ વાઇઝ, કદાચ આ કન્સેપ્ટ તમારી બુકમાં પણ ન હોય, પણ એને ધીરે ધીરે ને 1 by 1 ચલાવીશું. શરૂઆત કરીએ. આપણે જે ગઈકાલે સમજ્યા હતા ફેરાડે વાળી વાત, 1831માં માઇકલ ફેરાડે એવું કહ્યું હતું કે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. આપણા ગઈકાલના લેક્ચરમાં શરૂઆતનો આ ટોપિક હતો. જ્યારે આપણે સ્થાનાંતરિત પ્રવાહ સમજ્યા ત્યારે આપણે આ પ્રમાણે એક વાહક લીધો. વાહકમાં આ પ્રમાણે અંદર ચુંબકીય ક્ષેત્ર લાગે છે. અંદર ચુંબકીય ક્ષેત્ર લાગે એટલે એન ધ્રુવ જાય, તો આ પણ સામે એન ધ્રુવ બનાવશે. એન ધ્રુવ બનાવે એટલે પ્રવાહ કઈ દિશામાં વહેશે? ઓફકોર્સ પ્રવાહ દિશામાં વહેશે. સમજો, ખાસ સમજો, પ્રવાહ વહે છે. આ વાતને 1 by 1 એકબીજા સાથે સાંકળીને જોજો. દાખલા તરીકે પોઝિટિવ ચાર્જ. પોઝિટિવ ચાર્જ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉત્પન્ન કરે છે. જો અહીંયા મેં ઇલેક્ટ્રોન મૂક્યો નેગેટિવ તરફ, ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉત્પન્ન કરે છે. ઓકે, સમજો, ખાસ કન્સેપ્ટ અહીંયા ખાસ સમજો. ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશા આ છે. હવે જો મેં અહીંયા ઇલેક્ટ્રોનને મૂક્યો તો ઇલેક્ટ્રોન કઈ દિશામાં ગતિ કરશે? હા, આ દિશામાં ગતિ કરશે, વિરુદ્ધ દિશામાં. વિરુદ્ધ દિશામાં એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ, અહીંયા જો હું ઇલેક્ટ્રોન મૂકીશ તો ઇલેક્ટ્રોન કઈ દિશામાં ગતિ કરશે? તો ઇલેક્ટ્રોનની ગતિ જે છે એના વિરુદ્ધ દિશામાં શું ઉત્પન્ન થશે? ઈ ઉત્પન્ન થશે. ઓકે, અહીંયા પોઈન્ટ ઉપર લઈએ તો ઈ આ દિશામાં ઉત્પન્ન થશે, ઈ આ દિશામાં ઉત્પન્ન થશે, ઈ આ દિશામાં ઉત્પન્ન થશે. અને ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ છે? આ તરફ. ખાસ સમજો, મારી બાબતને આખી સમજો કે ચુંબકીય ક્ષેત્ર આ તરફ છે અને વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં ઉત્પન્ન કરે. તો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં, તો આ કયો? એકબીજાને પરપેન્ડિક્યુલર ને, કારણ કે આ દિશા એની કઈ છે? ચુંબકીય ક્ષેત્રની, ને આ દિશા કઈ છે? વિદ્યુત ક્ષેત્રની. તો તમે જ્યારે આને જુઓ છો તો બોથ આર પરપેન્ડિક્યુલર ટુ ઈચ અધર. આને ચુંબકીય ક્ષેત્ર લઈએ તો વિદ્યુત ક્ષેત્ર. એનો અર્થ એવો થયો કે જ્યારે પ્રવાહ ઉત્પન્ન થાય અને મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય તો મેગ્નેટિક ફિલ્ડ એવી રીતે ઉત્પન્ન થશે કે એના બિલકુલ પરપેન્ડિક્યુલર. સમજો, કન્સેપ્ટ સમજો કે ચુંબકીય ક્ષેત્રના બિલકુલ પરપેન્ડિક્યુલર, બિલકુલ લંબ વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે. આજના પ્રશ્નનો જો આટલો કન્સેપ્ટ તમે શીખી ગયા તો આખો પ્રશ્ન તમારા સમજમાં આવી જશે. સમજ પડે છે ને? ચુંબકીય ક્ષેત્ર અંદર જાય છે તો વિદ્યુત ક્ષેત્ર એને બિલકુલ લંબ હશે. ચુંબકીય ક્ષેત્ર બહાર આવે છે તો વિદ્યુત ક્ષેત્ર એને બિલકુલ લંબ હશે. મૂળ પરપેન્ડિક્યુલર જ છે. તો અહીંયા ખાસ યાદ રાખીશું, ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ હંમેશા વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે. મતલબ એવરી ટાઈમ B is perpendicular to E. B for magnetic field
એન્ડ ઈ ફોર ઇલેક્ટ્રિક ફિલ્ડ. આ એક કન્સેપ્ટ યાદ રાખશો તો આપણને આખા પ્રશ્નમાં ખબર પડી જશે આજની થિયરીમાં. ઓકે, તો આજનો આપણો પ્રશ્ન છે વિદ્યુત ચુંબકીય તરંગો કેવી રીતે ઉત્પન્ન કરાય છે, કેવી રીતે ઉત્પન્ન થાય છે વિદ્યુત ચુંબકીય તરંગો, એનો ઉદ્ભવ સી રીતે થાય છે, વિશિષ્ટ પ્રકારના એનિમેશન અને દરેકે દરેક કન્સેપ્ટ સાથે આપણે સમજીશું. તો શરૂઆત કરીએ. સ્થિર વિદ્યુત ભાર હોય, સ્થિર વિદ્યુત ભાર એ ફક્ત અને ફક્ત વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. જ્યારે પણ તમારે ઇલેક્ટ્રોસ્ટેટિકમાં કુલમનો નિયમ પૂરો થાય ને એવો તરત જ તમારે વિદ્યુત ક્ષેત્રનો ટોપિક આવે છે. તો જો સ્થિર વિદ્યુત ભાર હોય તો પોઝિટિવ ચાર્જ હોય તો અવે ફ્રોમ ચાર્જ આ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, અવે ફ્રોમ ચાર્જ. ઓકે, અને નેગેટિવ ચાર્જ હોય તો ટુવર્ડ ચાર્જ, મતલબ અંદરની દિશામાં, અંદર જતી દિશામાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. આ ઈ ની દિશા કેવી છે? આઉટવર્ડ ડાયરેક્શન. ને અહીંયા ઈ ની દિશા કેવી છે? ઇનવર્ડ ડાયરેક્શન. મતલબ સ્થિર વિદ્યુત ભાર હોય તો ફક્ત અને ફક્ત વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. આપણે ઇલેક્ટ્રોસ્ટેટિકમાં શીખી ગયા છીએ. અને જો વિદ્યુત ભાર ગતિ કરતા હોય તો બે પ્રકારની ગતિ હોય ને, બરાબર? વિદ્યુત ભારની ગતિ છે વિદ્યુત ભારની ગતિ એ વળી પાછી બે પ્રકારની હોય. એક અચળ વેગથી ગતિ, ઓકે, અને એક પ્રવેગી ગતિ. પ્રવેગી ગતિને બદલાતા જતા વેગથી ગતિ થાય છે, એક્સલરેટેડ મોશન. વેગમાં વધારો પણ થાય અને વેગમાં ઘટાડો પણ થાય. શરૂઆત કરીએ અચળ વેગથી ગતિ કરતો હોય વિદ્યુત ભાર. તમે વિચારો કે આ પોઝિટિવ ચાર્જ છે. પોઝિટિવ ચાર્જ પોતે તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉત્પન્ન કરે જ છે. અને જો એને અચળ વેગથી ગતિ કરાવીએ, v બરાબર અચળ, આપણે જાણીએ છીએ કે વિદ્યુત ભાર ગતિ કરે તો ઓફકોર્સ કરંટ ઉત્પન્ન થાય. કરંટ ઉત્પન્ન થાય. કરંટ ઉત્પન્ન થશે એટલે એની આસપાસના વિસ્તારમાં બી ઉત્પન્ન થશે. બી એટલે વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. હવે વિચારો કે અચળ વેગથી ગતિ કરતો વિદ્યુત ભાર છે, અહીંયાથી અહીંયા પહોંચે છે, બરાબર? ચાલો ઇલેક્ટ્રોનની વાત કરીએ. એક ઇલેક્ટ્રોન છે, અહીંયાથી અહીંયા પહોંચે છે અચળ વેગથી ગતિ કરીને. તો એ વિદ્યુત ભાર દ્વારા વિદ્યુત ક્ષેત્ર પણ ઉત્પન્ન થશે અને ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન થશે. પરંતુ આપણી એનસીઈઆરટી શું કહે છે? એનસીઈઆરટી આપણને એ કહે છે કે માત્ર ને માત્ર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે, વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે નહીં. હવે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થવા માટે ચાર્જને શું કરવો પડે? અલગ કરવો પડે. એનસીઈઆરટી એવું કહે છે. બેઝિક આપણું સ્ટેટમેન્ટ શું છે કે જો ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉત્પન્ન કરતો વિદ્યુત ભાર જો ગતિ કરે તો એ તો એનું પોતાનું ઇલેક્ટ્રિક ફિલ્ડ તો છે, સાથે સાથે મેગ્નેટિક ફિલ્ડ પણ ઉત્પન્ન કરે. મતલબ કે વિદ્યુત ક્ષેત્ર તો ઉત્પન્ન કરે, સાથે સાથે બી ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન કરે. આને ચુંબકીય ક્ષેત્ર લખીશું. ઓકે, ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન કરે છે. પરંતુ આપણે એનસીઈઆરટી એવું કહે છે કે અચળ વેગથી ગતિ કરતો વિદ્યુત ભાર એ ફક્ત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતો નથી. ને એનસીઈઆરટી ની આ દલીલ પણ સાચી છે. પ્રવેગી ગતિ માટે આપણે નેક્સ્ટ વાત કરીએ, નેક્સ્ટ સ્લાઇડમાં વાત કરીએ. તો જો વિદ્યુત ભાર અચળ વેગથી ગતિ કરતો હોય, સમજો ખાસ એક સર્કિટ લઈ લઈએ, એના ઉદાહરણથી આપણે લઈ લઈએ. વિદ્યુત ભાર આ અવરોધમાં ગયો, અહીંયા એક બેટરી લગાવી, આ સિમ્પલ સર્કિટ લઈ લઈએ. આર અવરોધ, વી વોલ્ટેજ અને અહીંયાથી આઈ પ્રવાહ વહે છે. ઓફકોર્સ આઈ વહેશે એટલે આસપાસના વિસ્તારમાં બી ઉત્પન્ન થશે. ઓર્સ્ટેડના અવલોકનોમાં પણ આપણે જોઈ ગયા છીએ. તો અહીંયાથી લઈને અહીંયા સુધી આખી સર્કિટ કમ્પ્લીટ છે, એક જ ધાતુ છે. વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે વિદ્યુત ભાર કેવો હોવો જોઈએ? યુનિટ ચાર્જ હોવો જોઈએ, એકલ વિદ્યુત ભાર હોવો જોઈએ.
સમજો, આખો કન્સેપ્ટ સમજો કે આ ધાતુ છે, આ ધાતુનો મુક્ત વિદ્યુત ભાર છે, અહીંયાથી અહીંયા આવ્યો તો ઓફકોર્સ આઈ તો ઉત્પન્ન થયો, આઈના કારણે બી ઉત્પન્ન થયો, પણ એને ધાતુને તો નથી છોડ્યો. તો જો ગૌસિયન સરફેસ આટલાનું લઈ લઈએ તો એની અંદર ક્યુ બરાબર તો 0 જ છે ને, જેટલા ધન વીજભાર છે એટલા ઋણ વીજભાર છે. આ વાત એનસીઆરટી આખી સર્કિટ માટે પણ કહી છે. એનસીઆરટી એવું કહ્યું છે કે જો આ એક ગૌસિયન લૂપ લઈ લઈએ તો ગૌસિયન લૂપમાં રહેલો કુલ વિદ્યુત ભાર તો 0 થાય. જે ફરે છે તો માત્ર એના મુક્ત વિદ્યુત ભારો ફરે છે. તો અંદર ને અંદર ફરતો હોવાથી વિદ્યુત કરંટ ઉત્પન્ન થાય છે, વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે, એના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, પરંતુ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું. વાહક તો ખૂબ લાંબો હોય તો ચાર્જ અહીંયાથી ત્યાં સુધી જાય તો એ તો વાહકની અંદર જ રહે છે ને, બહાર તો આવતો નથી. એ વિદ્યુત ક્ષેત્ર ક્યારે ઉત્પન્ન કરશે? જ્યારે સિંગલ બનશે ત્યારે. અહીંયા સિંગલ બનતો નથી. તો કહેવાનો અર્થ એવો થયો કે અહીંયા બદલાતું જતું વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર એક સાથે ઉત્પન્ન થતું નથી. સમજો ખાસ કરીને અચળ વેગથી ગતિ કરતા વિદ્યુત ભારો ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, પણ આ ક્ષેત્રો સમય સાથે બદલાતા નથી. આપણે શું જોઈએ છે? સમય સાથે બદલાતું ચુંબકીય ક્ષેત્ર. એનસીઆરટીમાં પરફેક્ટ વાક્ય છે કે અચળ વેગથી ગતિ કરતા વિદ્યુત ભારો ઓફકોર્સ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, પરંતુ અહીંયા જે ગૌસિયન સરફેસ લઈએ તો ટોટલ ચાર્જ એનો 0 થઈ જાય. એટલે એ વિદ્યુત ક્ષેત્ર કઈ કામનું નથી, કારણ કે ચેન્જ થતું નથી. જ્યારે ચુંબકીય ક્ષેત્ર બદલાય છે, એકલું બદલાતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરશે નહીં. ખાસ સમજજો, કઈક વાત સમજ પડી? આખી સર્કિટ અહીંયાથી લઈને અહીંયા સુધી એક ધાતુના વાયરથી જોડેલી છે. કોઈ વિદ્યુત ભાર સર્કિટ છોડીને બહાર નથી આવતો, મતલબ કે એનો કુલ ચાર્જ તો 0 જ રહે છે. કુલ ચાર્જ 0 રહેશે તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે નહીં, બદલાય એવું. તો ખાસ સમજીએ કે બદલાતું જતું વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતું નથી. આ એનસીઆરટી નું પરફેક્ટ વાક્ય છે. તો પછી હવે મેક્સવેલે એવી વાત કરી કે પ્રવેગિત વિદ્યુત ભારો વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે છે. પ્રવેગિત વિદ્યુત ભારો એટલે એવા વિદ્યુત ભારો જે એક્સેલરેટ થાય. એક્સેલરેટ વિદ્યુત ભારોની વાત કરીએ. પ્રવેગિત વિદ્યુત ભાર, ચલો પ્રવેગિત વિદ્યુત ભાર. ઓકે, કહેવાનો અર્થ શું છે કે અહીંયાથી વિદ્યુત ભાર ઉપડ્યો ને અહીંયા પહોંચે તો અહીંયા v બરાબર 0 હતો. ઉપડ્યો એ દરમિયાન એનો વેગ વધ્યો, વધીને અહીંયા જઈને પાછો ઊભો થઈ ગયો તો મેક્સિમમ વચ્ચે વેગ હતો. વચ્ચે વેગ કેવો હતો? મેક્સિમમ. અહીંયા v0 હતો ને અહીંયા અટકી ગયો, એ પણ કેવો છે? 0. હવે ફરી પાછો આ તરફ આવશે તો પ્રવેગિત ગતિને આ લોકોએ શું કર્યું છે? દોલિત ગતિ સાથે સરખાવી છે. કોની સાથે? દોલિત ગતિ કરતો. દોલિત ગતિ તો તમે સમજી ગયા છો ને. આજે આપણું પેન્ડુલમ, એક એવું પેન્ડુલમ લઈએ કે જે સતત દોલન કરે છે. તો તમે વિચારો કે કઈ જગ્યાએ સ્થિર થશે? બે સ્થાન, એક આ ને આ સ્થાન. આ બંને સ્થાને v બરાબર શું મળે છે? 0. ક્ષણિક સ્થિર થાય છે ને, આમ આવે સ્થિર થયું, ફરી પાછું આમાં સ્થિર થયું, અને વચ્ચે જેને મીન પોઈન્ટ કહીએ, આને મીન પોઈન્ટ કહીએ, અહીંયા v બરાબર શું મળે છે? મેક્સિમમ મળે છે. બરાબર? તો આ જ ઘટના બની. આપણે અહીંયા હતી એ જ ઘટના બની. અહીંયા v 0 છે, પછી મેક્સિમમ બને અને અંતે v શું થાય છે? 0 થાય છે. તો આ જે ઘટના છે એ દોલિત કરે એ ઘટના છે. ને દોલનની ઘટના, વિદ્યુત ભારોનું દોલન, યાદ રાખો, વિદ્યુત ભારોનું દોલન શું કરે છે? તો કે બદલાતું જતું વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે.
ઓકે, બદલાતું જતું વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે ઉત્પન્ન થાય? તો અહીંયા રહેલો વીજભાર જ્યારે V બરાબર 0 છે ત્યારે એનું E બરાબર મેક્સિમમ મળે, બરાબર ને? સ્થિર હોય તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે. પછી એ શું કરે છે? ગતિ કરે છે. તો એ દરમિયાન મીન પોઈન્ટ પર મેક્સિમમ મળે છે, શું? V. ઓકે, અને ઠેઠ પહોંચી જાય ત્યારે V = 0 મળે. એ સમયે E વધારે મળે છે. તો મતલબ કે અહીંયા મેક્સિમમ હતું, બદલાય છે, વળી પાછું મેક્સિમમ થાય. અહીંયા સ્થિર છે એટલે I બરાબર કેવો થયો? 0. પણ ચાલે છે એટલે I કેવું મળે છે? મેક્સિમમ. અને અહીંયા ફરી I બરાબર 0 થાય, સ્થિર થઈ જાય એટલે. તો બદલાતું જતું વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. અને બદલાતું જતું વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર એ જ આના ઉદ્ભવનું કારણ છે. હવે બદલાતું જતું વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર તમે ક્યાં જોયું? તો જ્યારે તમે એસી કરંટ ભણ્યા ને એના છેલ્લા ટોપિકમાં છે. છેલ્લો ટોપિક તમે ભણી ગયા છો કયો? એલસી દોલનો. એલસી દોલનો જો તમને ખ્યાલ ન હોય તો હું એલસી દોલનોને સમજાવી દઉં કે એલ સ્ટેન્ડ ફોર ઇન્ડક્ટર. ઇન્ડક્ટર અહીંયા જો ઇન્ડક્ટરને આપણે કેવી રીતે લઈશું? યાદ છે ને? ઇન્ડક્ટરને આ પ્રમાણે લઈએ. ઇન્ડક્ટરમાં જ્યારે પ્રવાહ પસાર થાય ત્યારે ઇન્ડક્ટર પોતે શું કરે છે? સ્ટોર કરે છે એનર્જીને. કયા સ્વરૂપે? બી સ્વરૂપે. બી એટલે ચુંબકીય ઉર્જા સ્વરૂપે. પછી સી સ્ટેન્ડ ફોર કેપેસિટર. કેપેસિટર જ્યારે એની અંદર વિદ્યુત ભાર જમા થાય ત્યારે એ ઈ સ્વરૂપે ઉર્જા સંગ્રહ કરે. એના અંદર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એલસી દોલનમાં સ્પેશિયલી આ જ કાર્ય થાય છે. જો તમને નોલેજ ન હોય તો એલસી દોલનોને બહુ વિસ્તૃત સમજી લઈએ. એલસી દોલનો. એલસી દોલનોમાં યાદ રાખજો, એક હોય સર્કિટ. એ સર્કિટમાં એક હોય ઇન્ડક્ટર અને એક હોય કેપેસિટર. બે વસ્તુ હોય. મતલબ આ જે સર્કિટ છે, સર્કિટમાં ઇન્ડક્ટર હશે અને કેપેસિટર હશે. ઇન્ડક્ટર ઇટ ઇઝ સ્ટેન્ડ ફોર L. તો આને L તરીકે લખીશું અને ધીસ ઇઝ સ્ટેન્ડ ફોર C. શરૂઆતમાં આ જે કેપેસિટર છે, આ કેપેસિટરને ચાર્જ કરવામાં આવે. ચાર્જ કરવા માટે આપણે વિચારી લેવાનું કે બેટરી જોડવામાં આવે છે. કેપેસિટર ચાર્જ, કેપેસિટરને જ્યારે બેટરી સાથે જોડવામાં આવે ને, અહીંયાથી આ લઈ લઈએ, પોઝિટિવ અને નેગેટિવ. આ બેટરી જોડી દીધી. આ કળને અહીંયા કળ નથી પણ કળ ખુલ્લી રાખીશું અહીંયાની કળને. ઓકે, અહીંયા કળ વિચારી લઈએ. ઓકે, આ કળ બનાવી દઈએ. કળ ખુલ્લી છે શરૂઆતમાં. હવે કળ ખુલ્લી છે ત્યારે આ કેપેસિટર શું કરશે? ચાર્જ થશે. અહીંયા તો નહીં જાય પ્રવાહ, એટલે પ્રવાહ સીધો અહીંયા આવશે. તો કેપેસિટરનો આ છેડો ધન વીજભારિત બનશે ને આ છેડો કેવો બનશે? ઋણ વીજભારિત બનશે. અને કેપેસિટર ફુલ્લી ચાર્જ થઈ જશે. એલસી દોલનો સમજાવું છું. કેપેસિટર કેવું થઈ જશે? ફુલ્લી ચાર્જ. ફુલ્લી ચાર્જ થયા બાદ આપણે શું કરીએ છીએ? કેપેસિટરને કાઢી નાખીએ છીએ. આ બેટરીને કાઢી નાખીએ છીએ. હવે બેટરીની જરૂર છે નહીં. બેટરી કાઢી નાખીએ એટલે આપણું કેપેસિટર કમ્પ્લીટ ચાર્જ થઈ ગયું. કમ્પ્લીટ ચાર્જ થઈ ગયું. હવે આપણે આને શું કરીએ છીએ? ઓન કરીએ છીએ. ઓન કરીશું એટલે આ કેપેસિટર પોતે એક બેટરી તરીકે વર્તશે અને પોતે પ્રવાહનું નિર્માણ કરશે. કારણ કે ચાર્જ થયેલું છે ને. મેં તમને ભણાવ્યું છે કે તમે પેલું જે પંખાની અંદર કન્ડેન્સર આવે ને, પંખાના ઉપર લાગેલું, એ કન્ડેન્સર જ્યારે બે પ્લગમાં છેડા આપીને સ્વિચ ઓન કરો ને તો એ ચાર્જ થઈ જાય. પછી જ્યારે તમે એના બે છેડા ભેગા કરશો તો તણખો થશે, કારણ કે એ પોતે પણ બેટરી બની જશે. મેં જ્યારે કેપેસિટર ચલાવ્યું ત્યારે એલોન મસ્કની વાત કરી હતી કે એલોન મસ્ક એવું કહ્યું છે કે જો મારી પાસે સુપર કેપેસિટર આવી જશે તો આપણે ચાર્જિંગની અને ઇલેક્ટ્રિક બેટરી દ્વારા ચાલતી કારની સમસ્યા સોલ્વ થઈ જશે. તો આ પણ કેપેસિટર છે. એક વખત ચાર્જ થાય એટલે બેટરી તરીકે વર્તે છે. સમજો, હવે દોલનો સમજો. એક જગ્યાએ પોઝિટિવ ચાર્જ છે અને એક જગ્યાએ નેગેટિવ ચાર્જ છે. જ્યારે ઓન કરવામાં આવે ત્યારે આ ચાર્જ બધો કોને મળે છે? ઇન્ડક્ટરને.
જેવો ઇન્ડક્ટરને મળે કે હવે શું થશે, તો કે બીજી પરિસ્થિતિમાં જે ચાર્જ કેપેસિટર છે એનો બધો જ વીજભાર આપણે આ દિશામાં લઈએ. ચલો આ દિશામાં લઈએ. આઈ આ દિશામાં છે ને, તો આઈને આ દિશામાં લઈ લે. ચલો કઈ વાંધો નહીં. આને પોઝિટિવ દર્શાવી દઈએ. આ બધાને પોઝિટિવ દર્શાવીએ. આ બધાને પોઝિટિવ દર્શાવી દઈએ. બેટરી આ પ્રમાણે જોડતી એમ સમજો. આને નેગેટિવ લઈ લઈએ ને આને પોઝિટિવ લઈ લઈએ. ઓકે, હવે જ્યારે આપણે આને ઓન કરીશું તો શું થશે? વિદ્યુત પ્રવાહ દિશામાં વહેશે. એટલે એનો જે પોઝિટિવ ચાર્જ છે ને, એ પોઝિટિવ ચાર્જની દિશામાં તે વિદ્યુત પ્રવાહ વહેશે. આઈ વહેશે એટલે એનો આ જે પોઝિટિવ ચાર્જ છે ધીરે ધીરે ખલાસ થશે અને અહીંયા એ ચાર્જનું રૂપાંતર ઇલેક્ટ્રિક ફિલ્ડમાં થશે. ધીરે ધીરે આનું ઇલેક્ટ્રિક ફિલ્ડ શું થશે? વધશે. તો એની ઉર્જાને આ ઇન્ડક્ટર ચુંબકીય ઉર્જા સ્વરૂપે સંગ્રહ કરશે. ધીરે ધીરે કેપેસિટર શું થતું જશે? ડિસ્ચાર્જ થશે અને આ ઇન્ડક્ટર શું થશે? ચાર્જ થશે. ખાસ યાદ રાખજો, ઇન્ડક્ટર પોતે ઉર્જા કેવી રીતે સંગ્રહ કરે છે? વિદ્યુત ઉર્જાનો ચુંબકીય ઉર્જા સ્વરૂપે, અને કેપેસિટર વિદ્યુત ક્ષેત્ર સ્વરૂપે, વિદ્યુત ઉર્જા સ્વરૂપે. તો આની બધી વિદ્યુત ઉર્જા વપરાશે અને આ ચુંબકીય ઉર્જા સ્વરૂપે સંગ્રહ કરશે. હવે ઇન્ડક્ટર જ્યારે હજુ આ કમ્પ્લીટ જ્યાં સુધી ડિસ્ચાર્જ નહીં થાય આ કેપેસિટર, ત્યાં સુધી આ ઇન્ડક્ટર પોતે ઉર્જાનો સંગ્રહ કરશે. મતલબ કે જો આપણે હજુ આને ઝીરો ચાર્જ, આના ચાર્જને ઝીરો ને અહીંયા ઝીરો વિચારીએ ત્યારે ઇન્ડક્ટરનો વીજભાર એ વધી જશે, ઘણો બધો વધી જશે. ઇન્ડક્ટર કમ્પ્લીટલી ચાર્જ થઈ જશે. ઇન્ડક્ટરની ઉર્જા મેક્સિમમ, બધો જ વીજભાર કોણે લઈ લીધો? ઇન્ડક્ટરે. એટલે બધી જ ઉર્જા ઇન્ડક્ટર પાસે છે. કેપેસિટર પાસે ઉર્જા કેટલી થઈ ગઈ? ઝીરો. ઉર્જાના સંદર્ભમાં તમારે જો સમજાવવું હોય તો ઉર્જાના સંદર્ભમાં પણ એને સમજાવી શકો. એલસી ઓસિલેશનનો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં હું વિડીયો મૂકું છું. ડિસ્ક્રિપ્શનની અંદર અથવા તો આઈ કાર્ડમાં આ વિડીયો મૂકું છું કે જેથી તમે આરામથી એલસી ઓસિલેશન જોઈ શકો વિથ ઇક્વેશન. ઓકે, હવે શું થશે? ઇન્ડક્ટર પોતે તો ઉર્જા લઈ લીધી. ઇન્ડક્ટર શું કરશે? આ ઉર્જાને ફરી પાછી કોને આપશે? કેપેસિટરને આપશે. તો હવે કેપેસિટરનો એક છેડો આ તરફ, બધી જ ઉર્જા આ તરફ આવે છે અને કેપેસિટરનો આ છેડો નેગેટિવલી ચાર્જ થાય છે અને આ છેડો વારંવાર. ઓકે, કેપેસિટર હવે ઇન્ડક્ટર શું કરશે? એ વિરુદ્ધ દિશામાં, તમે જાણો છો ને ઇન્ડક્ટર પોતે આત્મપ્રેરકત્વ ધરાવે, એટલે વિરુદ્ધ દિશામાં કેપેસિટરને ચાર્જ કરશે. તો જે છેડો પોઝિટિવલી ચાર્જ છે હવે એ છેડાને શું કરશે? નેગેટિવલી ચાર્જ કરશે. તો જે છેડો પોઝિટિવલી ચાર્જ છે છેડાને નેગેટિવલી ચાર્જ કરશે. તો આ પોઝિટિવ ચાર્જ હતો તો એને શું કરી દીધો? નેગેટિવ ચાર્જ. અને નેગેટિવ ચાર્જને શું કરી દેશે? પોઝિટિવ ચાર્જ. મતલબ કે હવે ઇન્ડક્ટર પોતાની ઉર્જા વાપરે છે પણ વિપરીત દિશામાં, તો એની ઉર્જા ઘટે છે. મતલબ આ બે લૂપમાંથી કેટલા લૂપ કરી દીધા? એક લૂપ કરી દીધા. હજુ ઇન્ડક્ટર પોતાની બધી ઉર્જા નહીં આપે ત્યાં સુધી આની પોલારિટી એની જ રહેશે. તો ઇન્ડક્ટર શું કરે છે? પોતાની બધી જ ઉર્જા આપી દે એટલે ઇન્ડક્ટરની બી ઝીરો થઈ ગયું. જ્યારે કેપેસિટરને શું થશે? તો કેપેસિટરનો બધો જ વીજભાર વધે છે. મતલબ ધીસ ઇઝ બીકમ પોઝિટિવલી ચાર્જ એન્ડ ધીસ બીકમ કમ્પ્લીટલી નેગેટિવલી ચાર્જ. તો અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર કેપેસિટરમાં આ દિશામાં હતું, પોઝિટિવ થી નેગેટિવ દિશામાં, એ હવે કઈ દિશામાં થશે? આ દિશામાં થશે વિદ્યુત ક્ષેત્ર, પોઝિટિવ ટુ નેગેટિવ ડાયરેક્શનમાં. સમજો ફરીથી, અહીંયા પોઝિટિવ ચાર્જ હતા એ વખત ઇલેક્ટ્રોન બધા ક્યાં જમા હતા? અહીંયા. યાદ રાખજો, કેપેસિટરનો આ જે વિભાગ છે આ વિભાગમાં ઇલેક્ટ્રોન બધા અહીંયા હતા ને? આ બધા ઇલેક્ટ્રોન અહીંયા હતા એટલે આ પ્લેટ કેવી હતી? નેગેટિવ. અને પોઝિટિવ ચાર્જ બધા અહીંયા હતા તો આ પ્લેટ પોઝિટિવ ચાર્જ થઈ. હવે અહીંયા આવ્યા ત્યારે જુઓ શું થાય છે? તો ઇલેક્ટ્રોન બધા અહીંયા જમા થઈ ગયા અને પોઝિટિવ ચાર્જ આ તરફ આવી ગયા. તો ઇલેક્ટ્રોન આ તરફથી ક્યાં આવી ગયા? આ તરફ આવી ગયા.
હવે ફરીથી ઉલટી દિશામાં કેપેસિટર ડિસ્ચાર્જ થશે. ફરીથી ઉલટી દિશામાં કેપેસિટર ડિસ્ચાર્જ થશે એટલે એનો વિદ્યુતભાર શું થશે? ઘટશે. જેમ અહીંયા ઘટે તો એ જ પોઝિશન, પરંતુ અહીંયા પોલારિટી કેવી થઈ જશે? ઉલટી થઈ જશે. તો ઉલટી પોલારિટીમાં પણ આનું ચુંબકીય ક્ષેત્ર, ધારો કે આનું ચુંબકીય ક્ષેત્ર ઇનિશિયલી આ દિશામાં વધતું હતું, તો હવે ફાઇનલ કઈ દિશામાં વધશે? ઉલટી દિશામાં વધશે. અને આ ડિસ્ચાર્જ થાય છે. કેપેસિટર ફરી શું થાય છે? ડિસ્ચાર્જ થાય છે. 1 by 1 સમજો. નેગેટિવ પોઝિટિવ, નેગેટિવ પોઝિટિવ ઘટે છે, 0 થઈ ગયા. પોઝિટિવ નેગેટિવ વધે છે. અને અહીંયા શું થાય છે? ફરી પોઝિટિવ નેગેટિવમાં ઘટાડો થાય છે. અને ફાઇનલી હવે આ પોતે B = 0 થશે. સોરી, અને વધે છે. તો આનો ઇન્ડક્ટન્સ શું થશે? મતલબ વિદ્યુત ક્ષેત્ર વધે છે વિરુદ્ધ દિશામાં, મેક્સિમમ થાય ત્યારે આપણો આ 0 થઈ જશે ને, ફરી પાછો ડિસ્ચાર્જ થયું. અને હવે ફરી પાછો આ દિશામાં, સમજો હવે આ દિશામાં વધે છે, વિપરીત દિશામાં. જ્યાં ઘટ્યું હતું ને પોઝિટિવ, ત્યાં હવે પોઝિટિવ ક્યાં આવી જશે? નીચે આવી જશે. તો પોઝિટિવ અહીંયા વધે છે ને અહીંયા ઘટે છે, એટલે આનું ચુંબકીય ક્ષેત્ર ઘટશે અને છેલ્લે આ કમ્પ્લીટ પોઝિટિવ થઈ જશે અને કમ્પ્લીટ નેગેટિવ થઈ જશે. તો જ્યાં હતા ત્યાં ફરી પાછા આવ્યા. ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા આવ્યો ને ફરી પાછો અહીંયા ગયો. તો ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા આવે ને ફરી પાછો ગયો. ઓસિલેશન થયું ને? ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા આવે ને ફરી પાછો અહીંયા ગયો. તો આ એલસી ઓસિલેશન થયું. અહીંયા વિદ્યુત ક્ષેત્ર વધે છે, વિદ્યુત ક્ષેત્ર ઘટે છે, ચુંબકીય ક્ષેત્ર વધે છે, ચુંબકીય ક્ષેત્ર ઘટે છે. ફરીથી કહું છું, બંને એકબીજાના કેવા છે? લંબ છે. બંને એકબીજાના શું છે? લંબ છે. વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો બંને એકબીજાના શું છે? લંબ છે. હવે અહીંયા આપણે એન્ટેના લગાવી દીધું હોય ને અહીંયા, તો અહીંયાથી આપણે સિગ્નલ મેળવી શકીએ. સિગ્નલ કેવું મેળવી શકીએ? તો સિગ્નલ આ પ્રકારે મેળવી શકીએ. જો પહેલા બંને ક્ષેત્રો બનાવી દઈએ. ચલો E અને B નો આલેખ બનાવીએ. E નો આલેખ જો આપણે એક દિશામાં લઈએ, E ને આ પ્રમાણે, E ને જો એક દિશામાં લઈએ તો B એ એનાથી પરફેક્ટ લંબ હશે. એક જ બનાવું છું, પરફેક્ટ લંબ હશે, મતલબ આ રીતે હશે. જો E ના દોલનો y અક્ષની સાપેક્ષ હશે, તો B ના દોલનો કની સાપેક્ષ હશે? z અક્ષની સાપેક્ષ હશે. ઓકે. ને એની ગતિ પ્રોપેગેશન કઈ દિશામાં થશે? x અક્ષની દિશામાં થશે. E ના દોલનો જો y અક્ષમાં હશે તો B ના દોલનો z અક્ષમાં, તો એની ગતિ x અક્ષની દિશામાં થશે. પ્રોપેગેશન આગળ x અક્ષની દિશામાં વધશે. તો ટૂંકમાં બંનેને એક સાથે દર્શાવીએ તો અહીંયા આપણે આ રીતે, અને અહીંયા આપણે અને આ રીતે દર્શાવીએ. આ રીતે. હવે આમને પરફેક્ટલી પરપેન્ડિક્યુલર કયા અક્ષની સાપેક્ષ? y અક્ષની દિશામાં એના દોલનો થાય છે. અને x અક્ષની દિશામાં આના દોલનો થશે. દરેક જગ્યાએ એકબીજાને શું હશે? લંબ હશે. દરેક જગ્યાએ એકબીજાને લંબ હશે.
સમજ પડે છે ને? તો એકનું દોલન આમ થશે તો બીજાનું દોલન આ પ્રકારે થશે, આ પ્રકારે. હવે વિચારો આપણે કે બી ના દોલન આ દિશામાં, ઈ ના દોલન આ દિશામાં થાય છે, અને જો બી ના દોલન આ દિશામાં થતા હોય તો એ આગળ ક્યાં વધે છે? એક્સ અક્ષની સાપેક્ષ. તો ઈ અને બી ના સાપેક્ષ એનો ગતિનો પથ કયો? એનો ગતિનો પથ કયો? ખાસ સમજજો. એનો ગતિનો પથ તો દેખવો પડે ને, કારણ કે એક આમ દોલન કહે છે, આમ દોલન કહે છે, તો આમ પણ જઈ શકે અને એમ પણ જઈ શકે ને. દોલનોમાં તો આમ પણ જઈ શકે ને આમ પણ જઈ શકે. તમે સમજો આખી વાત. એક આ દિશા છે ને એક આ દિશા છે, તો આ પ્રકારે દોલન કરતો હોય તો એવું જરૂરી નથી કે આમ જતો હોય, આમ પણ જતો હોય. તો એ અને બી ના દોલનોના કારણે આની દિશા કઈ હશે? તો કહેવાય છે કે બી ની દિશા, તરંગની દિશા, તરંગની દિશા. હવે આ સંયુક્ત રીતે આ તરંગોને શું કહીશું? EM વેવ્સ. ગુજરાતીમાં કહીશું વિદ્યુત ચુંબકીય તરંગો. આપણો પ્રશ્ન છે વિદ્યુત ચુંબકીય તરંગો કઈ રીતે ઉત્પન્ન થાય છે? તો વિદ્યુત ચુંબકીય તરંગો ઓસિલેશનના કારણે ઉત્પન્ન થાય છે. કોના? વિદ્યુત ભારના દોલનોના કારણે. સમજો છો ને? વિદ્યુત ભાર દોલન કરશે એટલે વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થશે. તો આની દિશા કઈ હશે? તો આપણે આમ કહી શકીએ કે ઈ ક્રોસ બી ની દિશામાં. ઈ ક્રોસ બી ની દિશામાં. ધારો કે આ દિશામાં છે, આનું તરંગ આ દિશામાં છે, આ દિશામાં. તો આ દિશા કઈ છે? જે દિશા છે. ઈ ની દિશા કઈ છે? જે દિશામાં છે. અને આની દિશા કઈ છે? કે દિશામાં છે. કે દિશામાં છે. તો જે ક્રોસ કે આપણે ભણી ગયા છીએ. એકમ સદિશ જે ક્રોસ એકમ સદિશ કે, તેનું પ્રોપેગેશન કઈ દિશામાં થશે? આઈ દિશામાં થશે. ને આઈ દિશા કઈ હશે? એક્સ અક્ષની દિશા હશે. મેં તમને શીખવાડ્યું છે ને, આઈ જે કે, આઈ જે કે, જે ક્રોસ કે, તો સામે શું છે? આઈ. આઈ ની દિશામાં હશે. કે ક્રોસ જે હોત તો માઇનસ આઈ ની દિશામાં, તો પાછળ જાત. મતલબ આ તરંગ પેલી બાજુ હોત તો એનું પ્રોપેગેશન દિશા પાછળ હોત. તો આ તરંગ આ બાજુ છે તો આમ જાય છે, તો એની દિશા આ દિશામાં છે. સમજો છો ને? આ પ્રમાણે જાય છે તો એની દિશા આ પ્રમાણે છે. ને જો આ પ્રમાણે જતું હોત તો એની દિશા પાછળ હોત. તો હવે ખ્યાલ આવ્યો? એના પ્રોપેગેશનની દિશા કઈ હશે? જે ક્રોસ કે, મતલબ ઈ ક્રોસ બી ની દિશામાં. હવે આના પરથી તમે એક વાત સમજો છો કે જો વિદ્યુત અને ચુંબકીય તરંગો એક સાથે, હવે આપણે ઓસિલેશન આ જોયું, ઓસિલેશનમાં એક જગ્યાએ એન્ટેના લગાવી દેવામાં આવે ને, આ પ્રમાણે એન્ટેના. એનિમેશનમાં તમને સમજાવી દો કે આ જે છે આપણી એનિમેશનની વાત છે. એક જે 9 આકૃતિઓ છે ને આપણી, આ 9 આકૃતિઓ છે, એ 9 આકૃતિઓનું એક સિમ્પલ એનિમેશન મેં બનાવેલું છે કે જેમાં જો આ પોઝિટિવ ચાર્જ ઘટે છે રિવર્સ ડિરેક્શનમાં, પછી બીજી ડિરેક્શનમાં પોઝિટિવલી ચાર્જ. અને અહીંયા એ જ પ્રમાણે આ વધારો થાય છે, ઘટાડો થાય ત્યારે અહીંયા વધારો થાય. મતલબ આ ફૂલ્લી ચાર્જ ત્યારે ડિસ્ચાર્જ, આ ફૂલ્લી ડિસ્ચાર્જ ત્યારે ચાર્જ. હવે અહીંયા જો એક એન્ટેના લગાવી દો, અહીંયાથી આ પ્રમાણે એક એન્ટેના લગાવી દો, તો એન્ટેના લગાવીશ તો એ એન્ટેના દ્વારા મને વિદ્યુત ચુંબકીય તરંગો મળશે. અને વિદ્યુત ચુંબકીય તરંગો આ પ્રમાણે સતત ગતિ કરતા હશે. સતત વિદ્યુત આ એન્ટેનાએ ઉદ્ભવ કર્યો આ વિદ્યુત અને ચુંબકીય તરંગોનો. તો ઈ અને બી ના દોલનો એક સાથે થશે અને આ તરંગ સતત આગળ વધશે. હવે બીજી વાત કે આપણે જ્યારે એલસી ઓસિલેશન સમજ્યા છીએ અહીંયા આગળ, તો એલસી ઓસિલેશનમાં શું થશે? બાય ધ ટાઈમ એની ઉર્જા ઘટશે. ઓસિલેશન ડેમ્પિંગ થાય છે, ખબર છે? ઘટતા જતા કંપ વિસ્તાર વાળા દોલનો. તો ઓસિલેશનનું ડેમ્પિંગ થાય છે. તો જો ડેમ્પિંગ થતું હોય, મતલબ કે ઘટતા હોય, તો ચિંતા કરવાની જરૂર નથી. એક વખત તમે વિદ્યુત ચુંબકીય તરંગો અહીંયા ઉત્પન્ન કરી દીધા, પછી અહીંયાથી તમે બંધ પણ કરી દીધું, મતલબ
એલસી પરિપથમાં ને બંધ કરી દીધો તો એક વખત ઉદ્ભવેલું તરંગ અનંતકાળ સુધી ગતિ કરતું રહેશે, અનંતકાળ સુધી અવકાશમાં ગતિ કરતું રહેશે. ને એ ગતિ કરશે એટલે અહીંયા ઉદ્ભવેલું તરંગ છે, જે પ્રકારનું તરંગ ઉદ્ભવે છે એ દૂર સુધી જાય છે. હવે આ તરંગનો વેગ પ્રકાશના વેગ જેટલો છે, મેં વાત કરી દીધી છે. આ તરંગનો વેગ કેટલો છે? પ્રકાશના વેગ જેટલો છે. પ્રકાશનો વેગ તમે જાણો છો ને, પ્રકાશનો વેગ, હા, c is equals to 3 into 10 to the power 8 મીટર પર સેકન્ડ. મતલબ આ એલસી ઓસિલેશન થાય છે, આ એન્ટેના છે, એન્ટેનામાંથી ઉદ્ભવેલું તરંગ હવે એક વખત દૂર સુધી પ્રસરી ગયું. બ્રહ્માંડમાં આવા અનેક તરંગો જોવા મળ્યા. કોઈ દૂર ગેલેક્સીના પેલા છેડે કોઈ એક તારામાં વિસ્ફોટ થયો ને એના દ્વારા ઉદ્ભવેલું એક વિદ્યુત ચુંબકીય તરંગ એ વખતે એક્ઝેક્ટ પૃથ્વી તરફ આવે છે. હવે એ વિસ્ફોટ થયા પછી એ તારો નષ્ટ પામ્યો, 1 લાખ વર્ષ થઈ ગયા, પણ એ ટ્રાવેલ કરે, 1 લાખ વર્ષે પૃથ્વી સુધી આવે ને અહીંયાથી રડાર દ્વારા આપણે એને કેચઅપ કરીએ ને એનો સીન લઈએ તો એ વખતે થયેલા વિસ્ફોટનું ચિત્ર આપણને દેખાય છે. મતલબ કે વિદ્યુત ચુંબકીય તરંગો નાશ પામતા નથી, અનંતકાળ સુધી બ્રહ્માંડમાં ફર્યા કરે છે. સિગ્નલ્સ, મંગળ ગ્રહ પર ગયેલું આપણું યાન અહીંયા આગળ સંદેશા મોકલતું હતું તો એ પણ વિદ્યુત ચુંબકીય તરંગો સ્વરૂપે જ મોકલતું હતું, કારણ કે યાનને જતા આટલી વાર થઈ હતી તો ત્યાંથી તરંગો ઉત્પન્ન કરી અને સીધી દિશામાં છોડી દેવામાં આવે. અહીંયાના રડાર એને શું કરે છે? કેચઅપ કરે છે અને એના જે ફોટોસ છે, ઘણા બધા સિગ્નલ્સ ભેગા કરી અને ફોટોસ બનાવવામાં આવે. એટલે મંગળયાનના ફોટોસ એટલે જ આપણે મેળવી ચૂક્યા છીએ. તો વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કઈ રીતે થાય છે બેઝિકલી ખબર પડી ગઈ કે કઈ રીતે ઉત્પન્ન કરવામાં આવે. હવે શરૂઆત કરી એના ઇતિહાસની. તો જો આપણી જે થિયરી છે, થિયરીમાં જે લખવાનું છે એની વાત કરીએ તો દોલન કરતો વિદ્યુત ભાર એ પ્રવેગી ગતિનું ઉદાહરણ છે. તેથી કોઈક આવૃત્તિથી દોલન કરતા વિદ્યુત ભારને વિચારીએ તો તે અવકાશમાં દોલન કરતા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કરે છે. આ બંને વિદ્યુત ભાર જુઓ, આ બદલાય છે ને, મેં એલસી ઓસિલેશનમાં જ વાત કરી હતી. તો આ જે ઓસિલેશન કરે છે એની સાથે સાથે એક વખત વિદ્યુત ક્ષેત્રનું તરંગ અને એને બિલકુલ લંબ છે ચુંબકીય ક્ષેત્રનું તરંગ દેખાડે છે અને એના આધારે આ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને અવકાશમાં દોલન કરતા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કરે છે અને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન થતા અવકાશમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના દોલનો પ્રસરે છે અને તેને વિદ્યુત ચુંબકીય તરંગો કહે છે. અવકાશમાં પ્રકાશની ઝડપ બંને ક્ષેત્રોને લંબ રૂપે પ્રસરે છે. આ જે પ્રકાશની ક્ષેત્ર, પ્રકાશ પણ એ જ રીતે આવે છે વિદ્યુત ચુંબકીય તરંગો સ્વરૂપે અને વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ રૂપે દોલન પામતા હોય છે. ઓકે, વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ દોલન પામતા વિદ્યુત ભારની આવૃત્તિ જેટલી જ હોય છે. જેટલી આવૃત્તિથી તે દોલન થાય છે ને એટલી જ આની આવૃત્તિ હોય છે અને પ્રવેગિત વિદ્યુત ભારની ઉર્જા ભાગરૂપે પ્રસરણ પામે છે. આ બહુ ઝડપથી દોલન કરે ને તો આ તરંગો શું થાય? ઝડપથી, બહુ ઓછી ફ્રીક્વન્સી ના હોય અને ધીરે ધીરે દોલન કરે તો બહુ ધીરે ધીરે દોલન થાય છે. હવે આ એનો સૌથી પહેલો પ્રયોગ છે ને એ હર્ટ્ઝે કર્યો હતો. હર્ટ્ઝે જ્યારે આ બે કેપેસિટર, બે ગોળા લીધા હતા, બે ગોળા લઈ અને એમના વચ્ચે વિદ્યુત ભારને દોલન કરાય, દોલન કરાવીને એક એન્ટેના લીધી, એન્ટેના દ્વારા આ વિદ્યુત ચુંબકીય તરંગોને રિસીવ કરીને બતાવ્યા. મતલબ એમને ટ્રાન્સમીટર પણ બનાવ્યું અને રિસીવર પણ બનાવ્યું. તો હર્ટ્ઝે સક્સેસફુલી આ પ્રયોગ કર્યો હતો અને ત્યારબાદ ઇન્ડિયામાં પણ જગદીશચંદ્ર બોઝે અને ગુગ્લિયેલ્મો માર્કોનીએ, જગદીશચંદ્ર બોઝ ઇન્ડિયાના હતા જ્યારે ગુગ્લિયેલ્મો માર્કોની છે એ ઇટાલીના હતા. તો જગદીશચંદ્ર બોઝે પણ કેટલાક મીટર સુધી આ તરંગોને મોકલીને બતાવ્યા હતા. બેઝિકલી રેડિયોની શોધ એમની જ હતી પણ પાછળથી માર્કોનીએ આ શોધ પેટર્ન કરાવી, કારણ કે એમની બધી જ શોધ હતી એ પ્રયોગશાળા પૂરતી સીમિત હતી, એ રજિસ્ટર્ડ નતા કરાવી શક્યા. પણ ગુગ્લિયેલ્મો માર્કોનીએ શું કર્યું? પોતાના તરંગો કેટલા, જગદીશચંદ્ર બોઝે 25 મિલીમીટર થી 5 મિલીમીટર ધરાવતા વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કર્યું, જ્યારે એમણે કેટલાક મીટર ને કેટલાક કિલોમીટર સુધી તરંગોનું ઉત્સર્જન કરી બતાવ્યું. એટલે આ વિદ્યુત ચુંબકીય તરંગોનો સંપૂર્ણ ઇતિહાસ છે. વિદ્યુત ચુંબકીય તરંગો કઈ રીતે ઉત્પન્ન કરી શકાય આ વાતને તમે 1 by 1 એક સ્વરૂપે યાદ રાખશો. કયા સ્વરૂપે યાદ રાખશો હું તમને સમજાવી દઉં. કયા સ્વરૂપે યાદ રાખશો? તો શરૂઆત કરીએ. વિદ્યુત ભાર, અચળ વેગથી ગતિ કરતા વિદ્યુત ભાર છે.
વિદ્યુત ચુંબકીય તરંગો કેવી રીતે? તો પહેલા સ્થિર વિદ્યુતભારની વાત કરી દેવાની. સ્થિર વિદ્યુતભારની વાત કર્યા પછી વિદ્યુતભારની ગતિની વાત કરવાની. ગતિ બે પ્રકારની છે, એક તો વેગથી ગતિ કરે છે અને પ્રવેગી ગતિ કરે છે. આ પ્રમાણે તમે એને અચળ વેગથી ગતિ કરે છે ત્યારે માત્ર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતો નથી. અને જો અચળ પ્રવેગી ગતિ કરે તો એ શું કરશે? દોલિત ગતિનું ઉદાહરણ આપો. દોલિત ગતિમાં તમે સમજાવી શકો કે દોલિત ગતિમાં વિદ્યુત ભાર શું થાય છે? બંને જગ્યાએ એના વેગમાં ફેરફાર થાય છે. આ ઉદાહરણ આપણે શાના દ્વારા લીધું હતું? એલસી દોલનો દ્વારા. તો એલસી દોલનોની મેં ચર્ચા કરી છે, તમારે આટલી બધી અંદર ચર્ચા કરવાની જરૂર નથી. એલસી દોલનો દ્વારા વિદ્યુત ભાર ઉત્પન્ન કરી શકાય છે. એલસી દોલનો તમે ઓલરેડી એસી કરંટમાં શીખી ગયા છો, બરાબર? પછી તમે વિદ્યુત અને ચુંબકીય તરંગોના બંને આલેખ અલગથી સમજાવવા હોય તો સમજાવી શકો અને એક સાથે એને બનાવી શકો. બીજું કે આ એલસી દોલનો છે, અહીંયા જો એન્ટેના ફિટ કરવામાં આવે તો એ વિદ્યુત ચુંબકીય તરંગો સ્વરૂપે આગળ વધે છે. વિદ્યુત ચુંબકીય તરંગોના વેગની દિશા વાત કરો, પછી એનો વેગ કઈ રીતે? વિદ્યુત ચુંબકીય તરંગો E ક્રોસ B એની વેગની દિશા હોય છે. એનો વેગ પ્રકાશના વેગ જેટલો હોય છે. પછી તમે એના શોધના ઇતિહાસની વાત કહી શકો કે આનો જે દોલનો દ્વારા આ આગળ વધે છે. દોલનો દ્વારા એ શું થાય છે? આગળ વધે છે. આ બધી થિયરેટિકલ નોંધ તમારી પાસે છે જ. અને છેલ્લે હર્ટ્ઝના પ્રયોગની થોડી ચર્ચા કરી શકો. જગદીશચંદ્ર બોઝ અને માર્કોની વાત કરો એટલે તમારો પ્રશ્ન શું થઈ જાય? પૂરો થઈ જાય. ઓકે, ધેટ્સ ઓલ ફોર ધીસ વન.